હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે મિત્રો, આ ગાડી એવી છે આપણી પાસે SPL છે, સ્પ્લેન્ડર BS6 છે. તો આ ગાડીમાં 1.5 મહિના પહેલા આપણી પાસે વારો લખાવેલો હતો અને આજે એનો વારો આવ્યો છે ને ગાડી એટલી આમ અંદરથી બકવાસ થઈ ગઈ છે આવ. તો એનું અમે આખું કોટેશન આપેલું છે, ટોટલ બોડી સહિત ટોટલ સેન્સર, ઓક્સિજન સેન્સર, ફિલ્ટર બિલ્ટર, આ ટોટલ આખી 0 જનરલ સર્વિસ કરવામાં આવી છે, બરોબર. તો આની અમે ટોટલ બોડી ખોલીને એની અંદરથી એટલો કચરો નીકળ્યો છે અને ગાડીની હાલત જ એવી હતી ને કે આખી દબ્બાથી તમે કાંઈ પણ કરી લો ને ગાડી લીવર મારો આખી ગાડી બેસી જાય, બરોબર. આ રીતનું હતું. તો એમાં ક્લચ ની એસેમ્બલી આપણે નાખી દીધી છે. ત્યારબાદ એમાં સ્ટેરિંગ ફોન નું કામ છે. કિશોરભાઈ કરો નહીં જાય, આવાજ લઈ લો ભાઈ. હવે આની આ સ્ટેરિંગ જ એટલું કામ છે અને કોણ તમને હું ખોલીને બતાવું છું મિત્રો. જોઈ લો, આની હાલત જોઈ લો. જો સાહેબ, આમાં કોઈ પણ પ્રકારનું ગ્રીસ કે કોઈ વસ્તુ આ પાણીના હિસાબે અંદર ઘટતું હોય ને, જો આ બધું પાણી બતાવો, આ પાણી પડે છે હેન્ડલ માંથી વધે, કાઢવામાં જ જો આની હાલત આ સરા છે, બરોબર. હવે આને તમે ગમે ત્યારે ગાડી આગે થતા હોય ને એટલે રોંદો આવે એટલે ખટાક દઈને અવાજ આવે. પછી તમને એમ થાય કે હવે આનો અવાજ આવે આપણે ગેરેજ ક્યાંક મેકેનિક પાસે જઈને વ્યવસ્થિત કરાવી તો ત્યાં જઈને ટાઈટ કરી દે એટલે હેન્ડલ આખું જામ થઈ જાય. ઢીલું કરો એટલે અવાજ આવે, બરોબર. આનું એક જ ઓપ્શન છે, ઓરિજિનલ સ્ટેરિંગ કોન્સેપ્ટ આમાં નખાઈ દો એટલે કામ કમ્પ્લીટ, બરોબર. તો આ રીતનું કામ કરવા માટે આવી છે. તો આવીને આવી જાણકારી, નવા વિડીયો જોવા માટે અમારી આઈડી સુનિલ ગોરડિયાને લાઈક કરો, ફોલો કરો, આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.